डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. મુખ્ય વિષય અર્થશાસ્ત્ર જો તમે પસંદ કરેલો છે તો આજે આપણે તમારું પેપર 5 કરવાના છીએ. પેપર 5માં તમને 2 વિકલ્પ આપેલા છે, એમાંથી તમારો કયો વિકલ્પ તમે પસંદ કર્યો છે. પેપર 5 એક વિકલ્પ છે આંકડાશાસ્ત્રનો પરિચય અને બીજો વિકલ્પ છે તમારો કે અર્થશાસ્ત્રમાં કમ્પ્યુટરના ઉપયોગો. પેપર 3 અને 4 એ બધા જ વિદ્યાર્થીઓ માટે એક સરખા રહે છે અને પેપર 5 માટે તમે 2માંથી કોઈ પણ વિષય પસંદ કરી શકો છો. આંકડાશાસ્ત્રનો પરિચય આપણે શા માટે કરીએ છીએ? કારણ કે આપણે અર્થશાસ્ત્રમાં જે કોઈ પણ માહિતી મેળવીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, એનું અર્થઘટન કરીએ છીએ, એને જાળવીએ છીએ અને ભવિષ્યમાં એ જ માહિતી આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ, એ પણ આપણો હેતુ હોય છે. એ રીતે આપણે માહિતી સ્ટોર કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ. એટલે આંકડાશાસ્ત્ર આપણે જેમ બહુ જ પહેલાં વ્યાખ્યાનમાં સાંભળેલું હતું કે વાત થઈ હતી પ્રમાણે આંકડાશાસ્ત્રમાં ઘણી બધી બાબતો આપે છે કે માત્ર આંકડા નહીં પણ માહિતી કેવી રીતે એકઠી કરવી, એને કેવી રીતે ગોઠવવી, એને કેવી રીતે એનો પુનઃ ઉપયોગ થઈ શકે, એ બધા માટે આંકડાશાસ્ત્ર છે. આંકડાશાસ્ત્રના છેલ્લા વ્યાખ્યાનોમાં આપણે અત્યારે જોઈએ છીએ સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી. હવે જ્યારે કોઈ પણ માહિતી એક પછી એક નિયમ પ્રમાણે ક્રમબદ્ધ આપણને મળતી રહે છે, ધારો કે આપણે છેલ્લા 10 વર્ષના વરસાદના આંકડાની જરૂર છે, અથવા તો આપણને છેલ્લા 10 વર્ષ કે 20 વર્ષના ઘઉંના ઉત્પાદનના આંકડાની જરૂર છે, એ આપણો પાસ્ટનું થયું. ધારો કે આપણે એવી પણ જરૂર છે કે આવતા 10 વર્ષમાં કેટલી સ્કૂલની જરૂર પડવાની છે, આવતા 10 વર્ષમાં કેટલા શિક્ષકોની જરૂર પડવાની છે, તો દર વખતે વસ્તીમાં વધારો કયા દરે થાય છે? એ વધારો થવાનો જે દર છે એ 2 + 2 4 + 2 6 + 2 8 એ રીતનો છે કે 2 × 2 એટલે 4 × 2 8 × 2 16 એ રીતનો છે? તો આ રીતે આપણે કોઈ ક્રમબદ્ધ શ્રેણી બનાવીએ છીએ. આ શ્રેણીમાં ધારો કે કોઈ એક માહિતી ખૂટે છે, ધારો કે આપણે પાસ્ટ એટલે ભૂતકાળના આંકડાઓનો અભ્યાસ કરીએ છીએ, આપણી પાસે 2011થી 2020ની માહિતી આપણી પાસે છે, પણ એમાં 2016નો આંકડો મિસિંગ છે. તો એ 6મું પદ કે 7મું પદ શોધવાનું કઈ રીતે? ભવિષ્યની પણ આપણે વાત કરીએ કે ધારો કે આ દરે પ્રોગ્રેશન થાય છે, તો આવતા 5 વર્ષમાં કુલ કેટલી અનાજની જરૂર પડે? તો આ બધાની આપણે અંદાજ મૂકીએ છીએ, એના માટે આપણે આંકડાઓની જરૂર પડતી હોય છે. હવે આ બધી જ ગણતરી આપણે કરતા હોઈએ છીએ. ફરીથી તમને એક વખત એક નાનું એવું કાર્ય સોંપું છું કે તમે તમારી આસપાસ જો કોઈ ઇન્સ્યોરન્સ એજન્ટ હોય કે લોન વગેરેની ગણતરી કરતા હોય, બેન્કિંગ સર્વિસમાં હોય, એ લોકો સાથે તમે વાત કરજો, ચર્ચા કરજો અને દરેક બાબતે કઈ રીતે ગણતરી થાય છે એનો પ્રત્યક્ષ તમે અનુભવ લેજો. તો જેથી કરીને આંકડાશાસ્ત્રનો આપણે ત્યાં કઈ રીતે ઉપયોગ થાય છે એ તમારા આપણે વાસ્તવિક જીવનના ઉપયોગોમાં લઈ શકીએ. આજે એરિથમેટિક અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશનનો પાર્ટ બીજો આપણે કરીએ છીએ. આ પાર્ટમાં આપણે શું જોવાના છીએ એ બાબતે જોઈએ તો વ્યાખ્યાન ખંડમાં આજે માત્ર એક મુદ્દાનું જ આપણે લક્ષ્ય રાખીએ છીએ કે સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીના કેટલાક દાખલાઓ આપણે જોવાના છીએ. તો આ 1 પોઈન્ટ આપણો ટાર્ગેટ છે, એના ઉદ્દેશ છે કે વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી તમે શ્રેણીનું માગેલું પદ શોધી શકો, એ તમારામાં ક્ષમતા હોવી જોઈએ. કારણ કે દાખલા તરીકે આપણે વાત કરી કે શ્રેણી છે એ 2 અને દર વખતે એમાં 5 ઉમેરાય છે, તો 6મું પદ કયું હોઈ શકે?
અથવા તો 2 પછી દર વખતે એમાં પ્રથમ પદ 1 હોય અને એમાં દર વખતે પછી 6 થી ગુણાકાર થાય છે, તો 11મું પદ કયું હોઈ શકે? તો આ શ્રેણીનું માગેલું પદ તમે શોધી શકો. શ્રેણીના 2 પદો વચ્ચેનો તફાવત અને ગુણોત્તર શોધી શકો. આ બાબત આપણે આ જ પ્રકારના ગુણોત્તર શ્રેણી અને સમાંતર શ્રેણીના વ્યાખ્યાનના ભાગ 1માં આપણે ચર્ચા કરી છે. આગળ જોઈએ તો સમાંતર શ્રેણીમાં માગેલું પદ શોધવું. હવે આપણે આ એક વસ્તુ જોવાની છે. ઉદાહરણ સાથે આપણે જો અભ્યાસ કરીએ તો જુઓ અહીંયા શું શ્રેણી આપેલી છે, 1 3 5 7. હવે દરેક વખતે શું આમાં ડિફરન્સ આવે છે? તો પહેલાં તો શ્રેણી કઈ છે, ગુણોત્તર શ્રેણી છે કે સમાંતર શ્રેણી, એ આપણે જોવાનું થાય. તો 1 + 2 એટલે 3 +2 5 +7 એટલે આ સમાંતર શ્રેણી છે એવું આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈને જ કહી શકીએ છીએ. અને ડિફરન્સ કેટલો છે દરેક પદ વચ્ચે? ટર્મ 1 અને ટર્મ 2 વચ્ચે કેટલો ડિફરન્સ છે? તો 5 - 3 એટલે કે દરેક પદ વચ્ચે 2નો ડિફરન્સ એટલે કે ડી આવે છે 2. અને સૌથી પહેલું પદ એટલે કે એ છે એ આપણો 1 છે. અને nમું પદ શોધવાનું એટલે આપણે 50મું પદ શોધવાનું છે. તો કયા નંબરનું પદ? તો n એટલે કે 50મા નંબરનું પદ શોધવાનું છે. એનું સૂત્ર છે Tn = a + n-1 કૌંસમાં અને કૌંસ પૂરો અને ગુણાકાર ડી સાથે. તો ટર્મ n આપણે T50th ટર્મ શોધવાની છે = a, અને એ આપણી પાસે શું છે? તો એ તો છે આપણી પાસે પ્રથમ પદ એટલે a. તો અહીંયા 1 છે. પછી n-1 એટલે n કેટલામાં આપણે શોધવાનું છે? તો આપણે 50મું શોધવાનું છે, 50 - 1. અને ડી ગુણાકાર કરીએ છીએ તો ડી કેટલામાં છે? તો ડી છે 2. તો આ દરેક વિગત આપણે સૂત્રમાં મૂકીએ. તો T50 = 1 + 50 - 1 × 2. હવે આપણે અહીંયા કેટલા સરસ સ્ટેપ બાય સ્ટેપ તમને પદ આપેલા છે. તો 50 - 1 માંથી 49 રહેશે. 1 + 49 × 2 એટલે 49 × 2 98 + 1 એટલે T50 એટલે 50મું પદ 99 રહેશે. હવે આપ જો એક આ ગેમની રીતે પણ લઈ શકો કે જ્યારે તમે કદાચ ફ્રી હો તો જસ્ટ ફોર ફન, જસ્ટ ફોર ટેસ્ટ કરવા માટે તમે 1 + 2 + 3 + 2 1 + 2 + 2 એમ કરતાં 50મું પદ કયું આવે છે એ તમે જોઈ શકો. અને તો એ 99 પદ આવે છે. પણ આપણે એટલી લાંબી ગણતરી કરવાને બદલે આપણે આ સૂત્ર અપનાવીએ. તમે અચાનક જ તમારી રીતે શ્રેણી બનાવી શકો અને તમારી રીતે જ કોઈ પદ ફાઇન્ડ કરવાનું કરી શકો. તો એ રીતે તમારી પ્રેક્ટિસ થતી જશે. તો આપણે સમાંતર શ્રેણીમાં 50મું પદ કયું હશે એ પણ શોધી શકીએ. આ તો બહુ નાનો દાખલો આપણે કહી શકીએ કારણ કે ડિફરન્સ પણ નાનો છે 2. હવે ધારો કે કોઈ વિચિત્ર ડિફરન્સ આપેલો હોય કે દાખલા તરીકે 27, 1 + 27 એટલે થશે 28, એમાં 27 નાખીએ તો જે થાય તો એ ડિફરન્સ આપણે શોધતા આપણે 50મું પદ શોધી શકીએ. તો લાંબી ગણતરી આપણે કરવી એના કરતાં આ સૂત્ર છે એના આધારે આપણે એનો બહુ તરત અને ચોક્કસ એવો પરફેક્ટ જવાબ લઈ આવી શકીએ. આગળ આપણે જોઈએ તો હવે થોડુંક વધારે આપણે કોમ્પ્લેક્સ આપણે પદ્ધતિ તરફ જઈએ છીએ કે ધારો કે એક સમાંતર શ્રેણી છે. હવે એના બધા જ પદ નથી આપણી પાસે, પણ આપણી પાસે માત્ર 2 પદ છે, 20મું પદ છે અને 40મું પદ સી. હવે આપણે દાખલા તરીકે કોઈક આપણે રેકોર્ડ તો સાચવ્યો હોય કે આપણે આખું સિરીઝ સાચવી છે, પણ પછી એ રેકોર્ડ આપણે અવેલેબલ ન હોય, એ ડોક્યુમેન્ટ્સ અવેલેબલ ન હોય અને એમાંથી માત્ર 2 જ બાબત આપણી પાસે પસંદ હોય. એક તો 20મું પદ છે અને 40મું પદ છે અને બંને આપણી પાસે પ્રથમ પદ એ નથી, આપણી પાસે ડિફરન્સ કેટલામું હોય ડી એ પણ નથી. તો કઈ રીતે કરવું છે? ઇન્ટરેસ્ટિંગ. આ એક ગેમ તરીકે પણ લઈ શકીએ અને આપણે એને આનંદથી અભ્યાસ કરીએ. તો a + d, a + 2d આ રીતે તમે જાણો છો કે આખી શ્રેણી બનશે. તો એ શું છે એ તો આપણી પાસે છે નહીં, ક્વેશ્ચન માર્ક. ડી ડિફરન્સ કેટલો છે એ પણ ખબર નથી, ક્વેશ્ચન માર્ક. પણ આપણી પાસે એક સૂત્ર છે, એકમાત્ર સૂત્ર છે, તો એને લઈ લઈએ. Tn = a + n-1 અને ડી. આમાં જેટલી પણ માહિતી તમારી પાસે હોય એટલી આ સૂત્રમાં આપણે મૂકતા જઈએ. તો આપણી પાસે Tn એટલે આપણે કેટલામું પદ છે? આપણી પાસે 20મા પદની માહિતી છે. તો T20 = a - n-1 એટલે 20 - 1 × ડી એટલે 96 આવશે. T20 એટલે 20મું પદ કેટલામું છે? 20મું પદ છે 96.
એ નથી માહિતી આપણી પાસે, અને કાઉન્સમાં જે 20-1 એટલે n-1 કેટલા થશે 19 ગુણ્યા એને ગુણાકાર કરવાનો છે DC, પણ આપણી પાસે ડીની પણ માહિતી રહેતી નથી. હવે આગળ કઈ રીતે આપણે વધીએ, તેવી જ રીતે આપણી પાસે તો કઈ રીતે આગળ વધ્યું, તો 96 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 19D. હવે તમને આ રીતે ગણિત તો તમારું બેઝિક નોલેજ કામ આવશે કે ડી નથી એટલે 19 ગુણ્યા ડીનો ફિગર નથી, પણ આપણે 19D તરીકેને મૂકી શકીએ છીએ. તો આ રીતે હવે એની જગ્યા બદલાવીએ કે A પ્લસ 19D ઇઝ ઇક્વલ ટુ 96. બરાબર, આ એક સમીકરણ થયું. હવે એને આપણે બાજુમાં રાખીએ. આપણી પાસે હજી પણ એક માહિતી છે જે 40માં પદની છે, T40. T40નો ક્રમ આવે છે 196. તો T40 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 39D માઇનસ 196. આ એક બીજું સમીકરણ થયું, કારણ કે આપણે સમીકરણ કરતાં હવે ફાવી ગયું છે. એટલે આપણે 40માંથી -1 કરીએ એ બધી પ્રોસેસ આપણે સ્કીપ કરી, કારણ કે એ તમે તમારી રીતે કરશો. યસ, આ રીતે આપણે સ્કીપ કરવાની જે બાબત આવી એ સાથે હું તમને પરીક્ષાલક્ષી થોડી વાત કરું કે પરીક્ષામાં જ્યારે તમને આ પ્રકારના દાખલા પૂછાય ત્યારે તમારે એક પણ પદ સ્કીપ નથી કરવાના, કારણ કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે અભ્યાસ કરી છે અને T20 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n-1D એનો આખો પ્રોસેસ આપણે આખી સમજી શક્યા. તો તેવી જ રીતે T40 એની જે આખી પ્રોસેસ છે એ આપણે સમજેલા છીએ. તમારે પરીક્ષામાં એ સ્કીપ નથી કરવાની, તમારે પરીક્ષામાં તો એ એકો-એક સ્ટેપ લખવાના છે. T40ના પણ સ્ટેપ લખવાના છે. T40 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ કાઉન્સમાં 40 ઓછા 1 કાઉન્સની 12D, નીચે 40 ઓછા 1 ને બદલે 39, એની સાથે નીચેનું સ્ટેપ 39D. આ જો 2 કે 3 વધારે સ્ટેપ કરવાના થતા હોય તો એ જરૂરથી કરવાના, કારણ કે તમે પરીક્ષા આપો ત્યારે. અને જ્યારે તમે ઘરે પ્રેક્ટિસ કરો છો દાખલાઓની, તો એ દાખલાઓની પ્રેક્ટિસ પણ એક સ્ટેપ સાથે કરવાની. પણ આપણે આપણી સમજૂતી, આપણી ટાઈમ લિમિટ એ બધાને ધ્યાનમાં રાખતા અને તમારી એઝ એ સ્ટુડન્ટ્સ તમારી મેચ્યોરિટીને ધ્યાનમાં રાખતા આપણે અત્યારે હાલ પૂરતું આ સ્ટેપ સ્કીપ કરીએ છીએ. પણ જ્યારે પણ આપણે આ પ્રકારનો અભ્યાસ કરતા હોઈએ, પ્રેક્ટિસ કરતા હોઈએ કે પરીક્ષામાં એ દાખલાનો જવાબ લખતા હોઈએ, આપણે સ્ટેપ્સ સ્કીપ નથી કરવાના. તો આગળ આપણે વધીએ. તો T40 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 39D ઇઝ ઇક્વલ ટુ 196. અને ઉપરનું અને નીચેનું બે સમીકરણ હવે આપણી પાસે થઈ ગયા. હવે સમીકરણ 2માંથી સમીકરણ 1 આપણે બાદ કરીએ. આગળ જોઈએ તો T20 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 19D ઇઝ ઇક્વલ ટુ 96. અને બીજું સમીકરણ છે T40 ઇક્વલ ટુ A પ્લસ 39D બરાબર 196, 196. હવે આમાં સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે, એટલે 196માંથી 96 જાય તો આપણી પાસે રહેશે, જુઓ અહીં ખાસ ધ્યાનમાં રાખજો, સમીકરણ 1માંથી 2 માઇનસ નથી કરવાનું, પણ 2માંથી 1 માઇનસ કરવાનું છે, તમે સમજી શકશો. 196માંથી 96 આપણે માઇનસ કરીએ તો આપણી પાસે જવાબ વધે છે 100. 39D માંથી 19D બાદ કરીએ તો આપણી પાસે જવાબ બચે છે 20D. બરાબર, તો 20D ઇઝ ઇક્વલ ટુ 100. તો હવે D ને ફાઇન્ડ આઉટ કરો તો D બરાબર 100 ડિવાઈડ બાય 20, 100 ભાગ્યા 20. તો D બરાબર 5. આપણી પાસે જવાબ આવી ગયો, D બરાબર હોય 5. હવે આપણી પાસે હજી પહેલું પદ એટલે કે A નથી, પણ આપણી પાસે ડીનો જવાબ તો મળી ગયો. હવે આપણે 19D, 39D એ રીતે રાખવાની જરૂર નથી, આપણે એનો ગુણાકાર કરીને જ જવાબ રાખી શકશો. તો કોઈ પણ એક સૂત્ર તમે લઈ શકો. T20માં પણ તમે ડીની કિંમત મૂકી શકો, T40માં પણ તમે ડીની કિંમત મૂકી શકો, અને એ રીતે આપણે હવે ડીની કિંમત મળી ગઈ છે. તો બાકીની જે માહિતી બચે છે એ એટલે કે પ્રથમ પદ એ શોધવાની આપણે પ્રક્રિયા કરીએ. તો T20 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 19 અને ડી એની જગ્યાએ આપણે તરત જ 5 મૂકી દઈ શકીએ. અગેન હું તમને રિમાઇન્ડ કરું છું, પરીક્ષામાં સીધો જ 5 મૂકો એના કરતાં એ સૂત્ર પહેલું લખો કે T20 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 19D, અને પછી એની જગ્યાએ ડીની કિંમત મૂકતા T20 ઇક્વલ ટુ A પ્લસ 19 ગુણ્યા 5, 19 ઇન્ટુ 5. તો શું જવાબ આવે છે? તો 19 ગુણ્યા 5, તો આપણી પાસે જવાબ આવશે 95. તો T20 એટલે કે A પ્લસ 95 એટલે કે 96. T20ની હવે અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ 96.
20મું પદ 96 છે, તો 96 બરાબર a વત્તા 95. યસ, આપણે હવે બધી માહિતી મળી ગઈ છે, પણ એની કિંમત હજી નથી મળી. એને જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એનું સ્થાન બદલીએ. a ઇઝ ઇક્વલ ટુ 95, a પ્લસ 95 ઇઝ ઇક્વલ ટુ 96. હવે એની જગ્યાએ રાખીએ અને 95ને આપણે સ્થાન ચેન્જ કરીએ. તો a બરાબર 96 ઓછા 1 બરાબર 1. એટલે આપણી પાસે પ્રથમ પદનો જવાબ મળી ગયો છે 1. ડી બરાબર 5. એટલે ફર્સ્ટ પદ જો 1 હોય તો ડી એટલે કે બીજું પદ હોય 1 વત્તા 5 એટલે કે 6 વત્તા 5 11 વત્તા 5 5 કરીને આપણે 20મું પદ તમને 96 મળશે. રાઈટ? તમારી પાસે વધારે સમય હોય, તમે સન્ડેના બેઠા હો, તો આ રીતે તમે 50મું પદ મેન્યુઅલી પણ વધારી શકો. 40મું પદ કયું છે એ પણ તમે જોઈ શકો. તો 196 તમને મળશે. તો આપણી પાસે પ્રથમ પદ મળી ગયું, એ ડિફરન્સ એટલે કે ડી એટલે કે 5 મળી ગયો. હવે આપણે આ રીતે સિરીઝ પણ બનાવી શકીએ આપણી જાતે. આપણી પાસે કેટલી બહુ ઓછી માહિતી હતી કે 20મું પદ આ છે અને 40મું પદ આ છે. બે જ માહિતી છે આપણી પાસે. પ્રથમ પદ નથી, આપણી પાસે ડિફરન્સ નથી, છતાં આપણે આખી સિરીઝ બનાવી શકીએ છીએ. તો પ્રથમ પદ 1, ડિફરન્સ 5, તો 1 6 11 16 એ રીતે આપણે, સોરી અહીંયા ડિફરન્સમાં મારી ભૂલ રહી ગઈ છે. 11 વત્તા, નહીં સાચું છે, 11 વત્તા 5 બરાબર 16. એ રીતે આપણે સરસ મજાની સિરીઝ બનાવી લીધી છે. તો આગળ આપણે જોઈએ તો હવે આપણે ગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ લઈએ છીએ. તો ગુણોત્તર શ્રેણીમાં nમું પદ શોધવું. અત્યાર સુધીનું જે ઉદાહરણ હતું એ સમાંતર શ્રેણીનું હતું, અને હવે આપણે લઈએ છીએ ગુણોત્તર શ્રેણીનું. પણ સૌથી પહેલાં એ વાત, આપણે કોઈ પણ શ્રેણી જોતા હોઈએ તો સૌથી પહેલાં એ વાત નક્કી કરવી પડે કે આ ગુણોત્તર શ્રેણી છે કે આ સમાંતર શ્રેણી. કારણ કે દાખલા તરીકે ડી હોય, એ ડી માન લો કે 2 હોય, તો 1 ગુણ્યા 2 એટલે કે 2 થાય, ગુણ્યા 2 એટલે કે 4, સોરી ડી એટલે ડિફરન્સ એટલે કે 1 + 2 એટલે કે 3. તો અહીંયા 0 + 2 + 2 એમાં 2 4 એ રીતે આવશે જવાબ. પણ એ શરૂઆતના પદ સુધી, એટલે માત્ર શરૂઆતના જ પદથી આપણે એનો ડિસિઝન ન લઈ શકીએ. કારણ કે એ ડિફરન્સ છે કે રેશિયો ગુણોત્તર એ આપણે જોવું પડે. એટલે એ તમારે પહેલાં સૌથી નક્કી કરવાનું પડે કે બે પદો, અહીંયા તો આપણને આપેલું છે કે બે પદો વચ્ચેનો ગુણોત્તર r છે. એ r કેટલામો છે એ આપણે જોઈએ તો આ 1 + 1 2 4 8. હવે આપણને એમ થાય કે આ ધારો કે સમાંતર શ્રેણી છે, તો આપણે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીએ. 2 ઓછા 1 એટલે 1 રહે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે 4 ઓછા 2, તો આપણી પાસે જવાબ 2 આવ્યો. એટલે કે બંને પ્રથમ પદ વચ્ચેનું ડિફરન્સ અને ત્રીજા પદ વચ્ચેનો ડિફરન્સ, એ બંને વચ્ચે ડિફરન્સ, તફાવત છે, એક સરખો નથી. તો મતલબ કે આ સમાંતર શ્રેણી નથી, એક સરખા દરે નથી વધતી. તો ગુણોત્તર શ્રેણી હોઈ શકે. તો 2 ઓછા 2 ભાગ્યા 1 4 ભાગ્યા 2, તો એનો જવાબ શું આવે છે? તો એ ડિફરન્સ એટલે કે રેશિયો સરખો આવશે. 2 ભાગ્યા 1 એટલે કે 2, 4 ભાગ્યા 2 એટલે 2, 8 ભાગ્યા 4 એટલે 2. તો અહીંયા આપણને ખ્યાલ આવી શકે છે કે આ ગુણોત્તર શ્રેણી આપેલી છે. તો એનો આપણને કહ્યું છે કે તમે 11મું પદ શોધો, 11th ટર્મ ફાઇન્ડ 11th ટર્મ. હવે એનું સૂત્ર સમજી લેજો કે ગુણોત્તર શ્રેણીનું સૂત્ર અને સમાંતર શ્રેણીનું સૂત્ર બંને અલગ હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો ગુણોત્તર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે Tn = AR, અને એનો થાય છે n-1 થી એનો રેસ્ટ કરે છે. તો T11, એટલે કારણ કે આપણે 11મું પદ શોધવાનું છે, એને પ્રથમ પદ તો આમાં આપી દીધેલું છે, એટલે પ્રથમ પદ એનો 1 આવશે. એનો ગુણાકાર કરવાનો છે રેશિયો સાથે, રેશિયો પણ આપેલો છે. તો 2 છે જે r = r, તો 1 ગુણ્યા 2, પણ એનો સીધો જ 1 ગુણ્યા 2 નથી કરવાનો. એના ઉપર આપણે આપે છે એની ઘાત છે 11 ઓછા 1ની. તો 11 ઓછા 1 એટલે કે 10 એની ઘાત થશે. કઈ રીતે થશે? તો T11 = 1 ગુણ્યા 1 × 2, પણ એની ઘાત છે 11 ઓછા 1 એટલે કે 10.
હવે સીધો જ બેનો એક સાથે ગુણાકાર નથી કરવાનો, પણ એકને પહેલાં સાઈડમાં રાખવાનું છે અને પહેલાં બેને 10 વખત ગુણાકાર કરવાનો છે. એનો જે જવાબ આવે એનો એકથી એટલે કે પ્રથમ પદથી ગુણાકાર કરવાનો છે. આ રીતે આપણી પાસે મળી રહેશે T11 બરાબર 1024. તો મતલબ કે પહેલું પદ જો આપણી પાસે હોય 1, બીજું પદ 2, ત્રીજું પદ 4, તો આપણી પાસે 11મું પદ આવે છે 1024. અને જો એનો રેશિયો હોય રેશિયો છે એનો 2, તો કેટલું જુઓ 11મા પદમાં જ 1024નું ફિગર સુધી આપણે પહોંચી ગયા છીએ. તો રેશિયો એટલે ગુણાકારની રીતે વધે છે. તો આ આપણું થયું ગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે કે જુઓ અહીંયા 2, 6, 18, 54 એક સિરીઝ આપી છે, શ્રેણી આપેલી છે. તો શ્રેણી શું છે, ગુણોત્તર શ્રેણી છે કે સમાંતર શ્રેણી છે એ જોઈએ. તો 2 અને 6 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, 4નો. પણ 6 અને 18 વચ્ચેનો ડિફરન્સ 4નો નથી, મતલબ કે આ સમાંતર શ્રેણી નથી. તો ગુણોત્તર શ્રેણી હોઈ શકે. ચાલો જોઈએ. તો 6/2 એટલે કે આપણી પાસે રેશિયો આવે છે 3. 18/6 એટલે કે આપણી પાસે રેશિયો આવે છે 3. એનો મતલબ કે આ રેશિયો છે, સમાન રેશિયો છે અને આ એક ગુણોત્તર શ્રેણી છે એવું સાબિત થાય છે. તો અહીંયા આપણે શોધવાનું છે 7મું ટર્મ. આપણી પાસે પ્રથમ પદ 2 છે એટલે કે A = 2, રેશિયો R પણ છે 3. તો આપણે 7th ટર્મ શોધવાની છે, રાઈટ. જો A = 2, R બરાબર T2 સેકન્ડ ટર્મ ભાગ્યા ફર્સ્ટ ટર્મ, અને તમે ત્રીજી ટર્મ ભાગ્યા બીજી ટર્મ એ પણ કરી શકો, કોઈ પણ ટર્મ કરી શકાય. અને ચકાસવા માટે તો આપણે 2-3 ટર્મ સાથે કરી જ શકીએ જેથી ખબર પડી શકે. રેશિયો આવે છે R. હવે આપણી પાસે સૂત્ર છે Tn = ARn-1 એની ઘાત. તો Tn એટલે આપણે 7મું પદ શોધવાનું છે, એટલે T7 બરાબર. હવે એ એટલે કે પ્રથમ પદ છે આપણી પાસે 2, એનો ગુણ્યા R એટલે કે R આવે છે 3, અને n-1 એટલે કે 7 ઓછા એટલે કે 1 એટલે કે ઉપર 6 આવશે, 6 એની ઘાત બનશે. તો આગળ જોઈએ T7 = 2 × 3⁶, અને એનો આપણે ગુણાકાર કરીએ તો 3નો 6 વખત ગુણાકાર કરવાનો છે, કારણ કે 7 - 1. તો 3 × 3 × 3 એ રીતે 6 વખત કરીએ એટલે 729 આવે. એનાથી 2ને ગુણવાના છે. એટલે પહેલાં તમે 2 × 3 કરો એટલે 2 × 3 બરાબર 6. 6ને 6 વખત નથી ગુણવાના, પણ 3ને 6 વખત ગુણીને આપણે 2 સાથેનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આપણો જવાબ આવે છે 7મું પદ આવે છે 1458. યસ. તો આ આપણે જોયા આપણા સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીના થોડાક એડવાન્સ્ડ દાખલાઓ. નેક્સ્ટ આપણે થર્ડ પાર્ટમાં આપણે આ જ સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીના થોડાક વધુ દાખલા નમૂના જોઈ લઈશું. અને તે પછી તમારે તમારી પ્રેક્ટિસમાં પણ ધ્યાન આપવાનું છે, તમારા ઉદાહરણમાં પણ ધ્યાન આપવાનું છે. તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ સ્કૂલમાં, હાઈસ્કૂલમાં 11મા 12મા ધોરણમાં આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીને આવ્યા હોય એવું બની શકે. તો તમારી પાસે એ પુસ્તકો હોય તો એનો પણ તમે પ્રેક્ટિસ માટે જરૂરથી ઉપયોગ કરી શકો છો, કારણ કે આપણું જ્ઞાન માત્ર સીમિત નથી હોતું. બધી દિશાઓમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાવ એવી આપણી શુભકામના હોય છે. તો એટલા માટે એવું નથી કે આપણે આ ઉદાહરણો કરીએ તો જ પરીક્ષામાં આપીએ. જ્યાંથી પણ જ્ઞાન મળે, તમે વેબસાઇટ ઉપરથી પણ એરિથમેટિક જિયોમેટ્રિક પ્રોગ્રેશનના ઉદાહરણોનો અભ્યાસ કરી શકો છો, તમારી સ્કૂલની બુક્સમાંથી પણ અભ્યાસ કરી શકો છો. અને આ પુસ્તકો જે તમારી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી અપાયા છે એનો પણ અભ્યાસ તો તમારે કરવાનો જ છે. પણ મેક્સિમમ પ્રેક્ટિસ, એક એવું કહેવાય છે ને કે દાખલા તરીકે આપણે તરવા, સ્વિમિંગ શીખવું હોય તો એ બુક્સ વાંચીને ન શીખાય. તેવી રીતે આપણે જ્યારે દાખલા ગણીએ છીએ, સમ કરીએ છીએ, ત્યારે એ પણ માત્ર બુક વાંચીને જેવી રીતે તમે થિયોરિટિકલ અભ્યાસ કરો છો એવી રીતે ન કરી શકાય. એટલે જેટલું તમે દાખલાઓનું, सम्सનું તમે પ્રેક્ટિકલી તમે અભ્યાસ કરશો એવી રીતે તમને વધારે ને વધારે સારું એનું પરિણામ મળશે. એક સજેશન છે, આપણે સેવ ટ્રી, આપણે
વૃક્ષોની બચત કરવાની છે તો એનામાં કાગળનો ઓછો ઉપયોગ કરીએ. અને કદાચ આપણે નાના બાળકો જે કદાચ યુઝ કરતા હોય તો ખબર નથી, આધુનિક સમયમાં સ્માર્ટ સ્લેટ આવી ગઈ છે, પણ આપણે કદાચ પાટી પેન લઈને ફરીથી દાખલાઓ ગણવા બેસીએ અને એનો આનંદ પણ ઘણો જ આવશે. તો દાખલાઓ ગણવા માટે અને દિમાગી રૂપ પર આપણે ફ્રેશ રહેવા માટે ઘણી બધી શુભકામનાઓ. ફરીથી ત્રીજા ભાગમાં મળશું, એરિથમેટિક અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. ત્યાં સુધી તમે મારો ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરી શકશો, kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in. થેન્ક યુ વેરી મચ. स्वाध्यायः परमम्